નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામના રહેવાસી એવા અલ્પેશભાઈ ડાભી, જેઓએ નાની ઉંમરની અંદર જ અનેક સેવાકીય કાર્યો કર્યા છે। હાલ ભારે વરસાદની અંદર પણ જરૂરિયાતમંદોને ભોજનની વ્યવસ્થા, વિવિધ કેમ્પોની વ્યવસ્થા તેમજ વરસોલા ગામને એક સુદૃઢ અને સારું ગામ બનાવવા માટે પણ અનેક કોશિશો અને કાર્યો કરવામાં આવ્યા છે। એવા અલ્પેશભાઈ ડાભીનો આજે જન્મદિવસ હોવાને લઈને એક અનોખી રીતે જન્મદિવસની કરવામાં આવી ઉજવણી। જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા લોકસેવા માટે એક નવતર એટલે કે નવી એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે, જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન સમારોહમાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મુખ્ય મંચસ્થ અતિથિ એવા પૂર્વ કેબિનેટ મંત્રી ને હાલ 117 મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ સાથે લવાલ ગામની અંદર વૃદ્ધાશ્રમ તેમજ વિદ્યાર્થીઓને ભણતર માટે ઉત્તમ સેવા આપતા એવા નામાંકિત લવાલ ગામના મહિપતસિંહ ચૌહાણ, અનેક સંતો મહંતો, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને એમ્બ્યુલન્સ સેવા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલહારથી તેમજ શાલ ઉડાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। પણ અલ્પેશભાઈ ડાભી દ્વારા જે ઉત્તમ સેવાકીય એમ્બ્યુલન્સ સેવાનું કાર્ય કરવામાં આવ્યું તે બદલ સૌ કોઈએ આ સત્કાર્યને ગર્વથી બિરદાવ્યું હતું। તેમજ પટેલ કુટુંબ દ્વારા આનું ઈંધણની સેવા આપવામાં આવી છે, જેથી કરીને પટેલ કુટુંબનો પણ સર્વે આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહેમદાવાદ શહેર તેમજ વરસોલા ગામના તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે અલ્પેશભાઈ ડાભીએ સૌ કોઈ મંચસ્થ મહાનુભાવોનું ઉપસ્થિત રહેવા બદલ તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ, મહિપતસિંહ ચૌહાણ તેમજ સંતો મહાત્માઓના હસ્તે એમ્બ્યુલન્સ સેવાની પૂજા અર્ચના કરીને એમ્બ્યુલન્સને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં વરસોલા ગામ, મહેમદાવાદ શહેર તેમજ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ એમ્બ્યુલન્સ સેવા હવે મહેમદાવાદ તાલુકા તેમજ વરસોલા ગામ માટે બનશે આશીર્વાદ સમા। આમ અલ્પેશભાઈ ડાભી દ્વારા અનેક સત્કાર્યોની અંદર એક આ વધુ ભગીરથ કાર્ય એટલે કે એમ્બ્યુલન્સ સેવાનું સુંદર કાર્ય કરીને લોકસેવાનું એક ઉત્તમ સત્કાર્ય કરવામાં આવ્યું હતું। આમ અલ્પેશભાઈ ડાભી દ્વારા આ રીતના અનોખી રીતના જન્મદિવસની ઉજવણી કરીને લોકસેવા માટે એક નવી એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરીને ખરેખર ગર્વનું કામ કર્યું તે બદલ ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોએ ગર્વથી આ કાર્યને બિરદાવ્યું હતું અને સૌ કોઈ મહાનુભાવોએ તેઓને આમંત્રિત કરવા બદલ અને આ ભગીરથ કાર્યની અંદર ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગૌરવ અનુભવ્યો હતો। વરસોલા ગામે એમ્બ્યુલન્સ સેવાની આ શુભ શરૂઆતના ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિરાંગ મહેતા, મહેમદાવાદ। પહોંચી ગયો તારે એમ્બ્યુલન્સમાં તો તારું જીવન સફળ થઈ ગયું છે। એવું નથી કે એમ્બ્યુલન્સ આવી ગઈ એટલે બધા બચી જવાના, પણ આખા જીવનની અંદર તે જે આ મહેનત કરી છે એ મહેનતનું ફળ કોઈ એક વ્યક્તિ પણ જો બચી ગયો, આખું ઘર બચી જશે। એ રાખજે। આપણે એવું નથી કે 2000 લોકોની સેવા કરીએ અને 5000 ની સેવા કરીએ, કોઈ એકની બી આખી જિંદગીની અંદર એકવાર પણ સેવા થઈ જાય એ બહુ મોટી સેવા છે। એટલે શરૂ તો થઈ ગયું છે, પણ હવે મસ્ત વસ્તુ એ છે કે આને રનિંગ રાખવી, ચાલુ રાખવી, પ્રોપર એનું મેનેજમેન્ટ। મને ખબર છે બહુ હોશિયાર છોકરો છે એટલે કદાચ મારે સલાહ સૂચન નહીં આપવું પડે, પણ હું ચોક્કસથી કહીશ કે એક એવો વ્યવસ્થિત ડ્રાઈવર જે 24 કલાક ફોન ચાલુ રાખે અને બને ત્યાં સુધી જાહેર જગ્યાએ એ ગાડી રહે એવી વ્યવસ્થા કરજો। ડ્રાઈવરનો નંબર લખી નાખજો, ગામના દરેક લોકો પાસે આ એમ્બ્યુલન્સનો નંબર હોવો જોઈએ, કારણ કે સૌથી પહેલા તમને જરૂર પડી તો એ નંબર પર તમારો ફોન કરો, વિધિન 2-3 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી ગઈ। કારણ કે આ વસ્તુ 2021માં મેં શરૂ કરી, આજે પણ આપણી પાસે 3 એમ્બ્યુલન્સ છે આપણી પોતાની અને આજુબાજુના 10-15 ગામની અંદર આપણે સેવા આપીએ છીએ। 2021માં એમ્બ્યુલન્સની શરૂઆત કરી હતી કોરોના વખતે, અને કોરોનાની અંદર જે વસ્તુની શરૂઆત કરી અઢળક લોકોના જીવ બચ્યા, અઢળક લોકોના, અને એ વાતનો આનંદ છે કે અલ્પેશે પણ એ ગામની શરૂઆત કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે ગામના લોકોને એનો લાભ મળવાનો છે। ગામના લોકોને પણ અપીલ કરું છું કે તમે પણ મોરચાના મંત્રી અને એક આશાસ્પદ યુવાન જો પોતાના જન્મદિવસ નિમિત્તે આ એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવાની શરૂઆત કરી રહ્યા છે। એમનો જન્મદિવસ છે તો ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। ભાઈ અલ્પેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભગવાન માતાજી તમને બળ બુદ્ધિ શક્તિ આપે અને સેવાના
આ ક્ષેત્રમાં આગળ વધો, તમામ ક્ષેત્રમાં આગળ વધો એવું ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ. તો વિશેષ આ પ્રસંગે આપણી વચ્ચે આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત પ્રાતઃસ્મરણીય ક્ષત્રિય ગુરુ ગાદી જરાવત